તો ગઈકાલે આપણે સ્વધર્મ 13મો ટોપિક શરૂ કરેલો હતો આપણે, અને 11 શ્લોક જે આપણે લેવાના હતા થોડું ઘણું શોર્ટમાં આપણે રિકેપ કરી લઈએ. 11 શ્લોક જે આપણે લેવાના છે આ પ્રમાણે છે: બીજા અધ્યાયમાંથી, ત્રીજા અધ્યાયમાંથી, ચોથા અધ્યાયમાંથી, 18મા અધ્યાયમાંથી. મેક્સિમમ બધા બીજા અધ્યાયમાંથી જ આપણે 8 શ્લોક છે. તો સૌથી પહેલા આપણે સ્વધર્મની પરિભાષા જાણી હતી આપણે, અથવા તેની વ્યાખ્યા જાણી હતી આપણે કે સ્વધર્મ શું કહેવાય આપણે. તો કે ભાઈ આપણા ગુણ ઉપર આપણે આધારિત છે તમારે, એટલે કે ભાઈ વર્ણાશ્રમ આપણે જોયું હતું, વર્ણ ઉપર આપણે ઘણું બધું પ્રભાવિત હોય છે એના ઉપર, અને આપણી કુશળતા અને પ્રતિભાવ અથવા તો આપણી ત્રિગુણી માયાના સંદર્ભમાં જે પ્રમાણે આપણી પ્રકૃતિ હોય છે એની સાથે આપણે મેળ ખાઈએ છીએ, અને એ પ્રમાણે આપણે આપણો સ્વધર્મ જે છે નિર્ધારિત કરવાનું હોય છે. અને બધા કર્મમાં કંઈક ને કંઈક આપણી જવાબદારીને હોય છે, એ જવાબદારી અનુસાર આપણે એ કર્મમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ, આપણો સ્વધર્મમાં આગળ વધીએ છીએ. પછી એના સંદર્ભમાં આપણે ભગવદ્ ગીતામાંથી જે આપણે પરિભાષા આપણે ટાંકવેલી હતી, એટલે કે આપણે ડિરાઈવ કરેલી હતી એમાંથી, તો એ 3 શ્લોક આપણે જોઈએ, અને સાથે સાથે કહે ને કે સ્વધર્મના જે લક્ષણો ભગવાન આપણને બતાવે છે એ પણ આપણે જોયું હતું બીજા અધ્યાયના 31મા શ્લોકમાં, પછી આપણે ત્રીજા અધ્યાયના 35મા શ્લોકમાં, અને પછી આપણે 18મા અધ્યાયના 47મા શ્લોકમાં. તો આ ત્રણેય શ્લોકને જો આપણે સમરાઇઝ કરીએ અથવા તેમાં વિશ્લેષણાત્મક રીતે આપણે એનાલિસિસ કરીને જોઈએ, તો આપણને સ્વધર્મના આવા 9 થી 10 આપણને લાક્ષણિકતા અથવા લક્ષણો મળે છે. એ પણ આપણે ડિસ્કસ કરેલું હતું આપણે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે વર્ણો ઉપર આધારિત હોય છે, અને આપણા શારીરિક બાંધા ઉપર પણ હોય છે, આપણી બુદ્ધિ ઉપર હોય છે, આપણી આવડત, પ્રતિભા અને ક્ષમતા સાથે લિંક હોય છે, અને ફરજની સાથે બંધાયેલો હોય છે આપણે. અને સ્વધર્મ નિભાવવામાં ક્યારે સંકોચ ન કરવો જોઈએ, પૂરી કૌશલતાથી આપણે એને નિભાવવો જોઈએ. અને સ્વધર્મ જો આપણે કર્મ એ પ્રમાણે કર્મ કરીએ તો એ આપણું શ્રેષ્ઠ કર્મ છે. આ બધું આપણે જે ભગવાને 3 શ્લોકમાં આપણને બતાવ્યું હતું એના સંદર્ભમાં આપણે આધારિત કરીને આપણે બધા પોઈન્ટ આપણે આલેખાયેલા હતા. હવે આજે આપણે જોશું કે ભાઈ સ્વધર્મ જો આપણે એ પ્રમાણે આપણે કર્મ કરીએ, અથવા તો એ પ્રમાણે આપણે કર્મમાં આપણે આગળ વધીએ, તો એનાથી આપણને ફાયદા શું થાય છે. તો ભગવાન આપણને 4 શ્લોકમાં આપણને એના ફાયદા બતાવે છે, તો એ પણ આપણે જોશું. એને પણ આપણે એનાલિસિસના રૂપમાં જોશું આપણે. પછી 4 શ્લોકમાં ભગવાન આપણને એના ગેરફાયદા બી બતાવે છે, તો એ પણ આપણે જોશું. અને અંતમાં આપણે જોશું કે ભાઈ આપણે આપણો આ સ્વધર્મ નિર્ધારિત કેવી રીતે કરવો, એના પરિબળો ક્યાં ક્યાં છે, અથવા તો ક્યાં ક્યાં ફેક્ટર ડિસાઇડિંગ ફેક્ટર છે કે જેના દ્વારા આપણે એક નિર્ણય ઉપર આવી શકીએ કે ભાઈ આ મારો સ્વધર્મ હોવો જોઈએ, અથવા તો આ મારે લાયક કર્મ છે, તમારે એમાં મારે પ્રવૃત્ત થવું જોઈએ. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ ભગવાન બીજા અધ્યાયના 32મા શ્લોકમાં આપણને જે પ્રમાણે બતાવે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. તો અહીંયા જે ભગવાન ધન્ય શબ્દ વાપરે છે, તો એના દ્વારા આપણે સમજી શકીએ કે જો આપણે સ્વધર્મ રૂપી આપણે કર્મ કરતા હોઈએ, તો ધન્ય થવાનો મતલબ શું, કે ભાઈ સૌથી પહેલા તો ભગવાનની આપણા ઉપર કૃપા પ્રાપ્ત થાય. અને બીજું શું, કે ભાઈ ધન્યનો મતલબ એટલે કે ભાઈ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે ભાઈ આપણને આપણા સ્વધર્મના નિર્ધારિત હિસાબે આપણને એમાં કર્મ થવા, પ્રવૃત્ત થવાનો આપણને વખત મળ્યો, અથવા તો એમાં આપણને કંઈક એવા આવા સંજોગો અથવા પરિસ્થિતિ આપણા માટે સર્જાણી કે આપણા અનુકૂળ પ્રમાણે આપણે સ્વધર્મમાં પ્રવૃત્ત થયેલા છે, એટલે કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, અને આપણે એટલા ભાગ્યશાળી છીએ. આ બે સેન્સમાં આપણે લઈ શકીએ, કારણ કે અહીંયા પણ જે પ્રમાણે ભગવાન વર્ણવે છે, ક્ષત્રિયો માટે આવા અવસરો જે છે ભાગ્યે જ આવતા હોય છે તમારે, કે આટલા મોટા યુદ્ધમાં પ્રવૃત્ત થવું અને એની જે પ્રતિભા ને બધું હોય એનો એને આપણે દેખાવ કરવાનો. એવી જ રીતે બીજા પછી ભગવાન આપણને બતાવે છે શ્લોકમાં એની આપણે ફાયદા તરીકે સ્વધર્મ જો નિભાવીએ તો આપણને શું ફાયદો થાય છે. તો બીજા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. એટલે કે આમ જુઓ તો ભગવાન બંને હાથમાં લાડવા દેખાડે છે તમારે, અને દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થતા તો યુદ્ધ કર. આના સંદર્ભમાં આપણે શું કન્ક્લુઝન ઉપર આવીએ કે જો આપણે આપણો સ્વધર્મ નિભાવતા હોઈએ અને એના પ્રમાણે આપણે કર્મમાં પ્રવૃત્ત થઈએ, તો આમ જોવા જઈએ તો આપણને કોઈ બાજુથી કાંઈ ચીજ ગુમાવવાની જ નથી. બધી જગ્યાએ આપણને ફાયદો જ થઈ શકે છે તમારે. એમ જ અહીંયા ભગવાન આપણને અર્જુનના મારફત દ્વારા બતાવે છે. હજી એક આપણે બીજો શ્લોક લઈએ તમારે, તો બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે તું સુખ, દુઃખ, હાનિ કે લાભ, જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર, એટલે કે એક રીતને નિષ્કામ કર્મ તરફ ભગવાન બતાવે છે. યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, એટલે કે ક્ષત્રિય તરીકે તારે યુદ્ધ કરવાનું છે, એ પ્રમાણે તું યુદ્ધ કર. તારો સ્વધર્મ ક્ષત્રિયનો છે, અને આવે ટાઈમે તારે અત્યારે યુદ્ધ લડવું જોઈએ, એટલે એ પ્રમાણે તું યુદ્ધ કર. બાકી બધું તારે કઈ વિચારવાની જરૂર નથી.
અને જો આ પ્રમાણે તું તારા સ્વધર્મ પ્રમાણે યુદ્ધ કરીશ તો કે છે કે એ પ્રમાણે તારે કરવાથી કદાપી પાપ લાગશે નહીં. તો આ એક બહુ મહત્વનો બેનિફિટ પણ અહીંયા ભગવાન બતાવે છે કે જો આપણે કાંઈ પણ વિચાર્યા કર્યા વગર શું થવાનું છે, કેવી રીતે થવાનું છે, બધું ભગવાન ઉપર છોડી દઈએ અને આપણે આપણો સ્વધર્મ જો આપણે નિભાવતા હોઈએ, આમાં આપણને કોઈ જાતનું પાપ લાગતું નથી. આપણે કેટલું સરસ મજાનું આપણને ભગવાન અહીંયા બતાવે છે બેનિફિટ અથવા ફાયદા તરીકે. કારણ કે આપણે જાણતા અજાણતા કેટલા બધા પાપ કરતા હશું આપણને ખબર નથી. પણ જો આવી રીતે આપણા સ્વધર્મમાં આપણે પ્રવૃત્ત થયેલા હશું, એમાં તો કોઈ જાતના પાપ લાગવાના જ નથી. ભગવાન આપણને અહીંયા આવી રીતે બતાવે છે. કેટલો મોટો ફાયદો છે આમ એકવાર આપણે જો ગુહ્ય રીતે વિચારીએ તો તમારે. હવે પછી ભગવાન આગળ ઓર આપણને ફાયદા તરીકે બતાવે છે. તો ચોથા અધ્યાયના 15મા શ્લોકમાં કહે છે, આમ જાણીને પૂર્વના મુમુક્ષુએ કર્મ કર્યા હતા અને તેથી તે મોક્ષ પામ્યા હતા. એટલે કે જો આપણે આપણો સ્વધર્મ નિભાવીએ તમારે અને એમાં આપણે પ્રવૃત્ત થઈએ અને એ પ્રમાણે આપણે કર્મ કરીએ તો અલ્ટિમેટલી એ કર્મ આપણના મોક્ષની ગતિ તરફ આપણને આગળ વધારે છે. આ પણ એક કેટલો મોટો બેનિફિટ છે. આપણે કહી શકીએ કે ભાઈ આપણા મનુષ્ય જીવનનો સૌથી સારામાં સારો જો ઉપયોગ આપણે હોય તો એ આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આપણને સફળતા મળે તો એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે. એટલા જ માટે કહે છે કે માટે પ્રાચીન કાળમાં પૂર્વજોની જેમ તું પણ દિવ્ય ભાવનામાં રહી તારો સ્વધર્મ બજાવ. દિવ્ય ભાવનામાં રહી એટલે કે ભાઈ આવી રીતે આત્મજ્ઞાનને આપણે આધ્યાત્મિક જ્ઞાન કેળવી સ્વધર્મ આપણે બજાવતો રહેવાનું છે. આ જ આપણા મનુષ્ય જીવનનો આપણે કહી શકીએ કે ભાઈ આ શરીરનો સૌથી સારામાં સારો આપણે ઉપયોગ કર્યો કહેવાય. જો આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, એમાં આગળ વધવાની કોશિશ કરીએ અને સાથે સાથે આપણો સ્વધર્મ આપણે બજાવીએ તો આનાથી વધારે ઉત્તમ ચીજ કોઈ નથી તમારે આમ જોવા જાવ તો આ મનુષ્ય જીવનનો સારી રીતે ઉપયોગ કરવા માટે. તો આ રીતે 4 શ્લોકમાં જે ભગવાને આપણને બધા બેનિફિટ બતાવ્યા એ બેનિફિટ આપણે હવે એકવાર સમરાઇઝ તરીકે જોઈ લઈએ. તો ભગવાન આપણને બતાવે છે કે સ્વધર્મ નિભાવવાના ફાયદા. સ્વધર્મ પ્રમાણે કર્મ કરે છે તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ પોઈન્ટ શેમાંથી લેવામાં આવેલો છે તો કે ભાઈ તે ધન્ય છે. પછી ભગવાન કહે છે કે ભાઈ વ્યક્તિ ભાગ્યશાળી છે જો તેને પોતાના સ્વધર્મ અનુસાર કર્મ કરવાની તક મળે. જે પ્રમાણે અર્જુને બતાવ્યું ને કે ભાઈ આવા યુદ્ધ કરવાના અનાયાસે ક્ષત્રિયના જીવનમાં મોકા આવે છે તમારે. તો ડેફિનેટલી આપણા ઉપર ભગવાનની કૃપા છે અને સાથે સાથે આપણે પણ એટલા ભાગ્યશાળી છીએ કે આવા અવસર આપણને પ્રાપ્ત થાય કે ભાઈ આપણા સ્વધર્મ પ્રમાણે, આપણા નેચર પ્રમાણે, આપણા ગુણ પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, આપણી કાબિલિયત પ્રમાણે આપણે એવો વોકેશન અથવા એવો પ્રોફેશન ચૂઝ કરીએ કે જેમાં આપણને આવી રીતે આપણે આગળ વધી શકીએ તમારે અથવા તો આપણે એના અનુસાર આપણે કર્મ કરી શકીએ. પછી ત્રીજા બેનિફિટ તરીકે આપણે જોઈએ તો ભગવાન કહે છે એ પ્રમાણે જે સ્વધર્મ પ્રમાણે કર્મ કરે છે તેને કશું ગુમાવવાનું નથી. કારણ કે ભગવાને શું કીધું, જો તું મૃત્યુ પામીશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે અને જો તું જીતીશ તો તને આખા પૃથ્વીનું સામ્રાજ્ય પ્રાપ્ત થશે. બંને તરફ ફાયદા જ છે ને. કઈ ગુમાવવાનું તો હતું જ નહીં. લૂઝ હી ઇઝ નોટ એટ ઓલ એ લૂઝર તમારે. હી ઇઝ ઓલવેઝ અ વિનર ફ્રોમ ઓલ ધ ડાયરેક્શન્સ એન્ડ ફ્રોમ ઓલ ધ એવરી સાઇડ તમારે. પછી કહે છે કે જે સ્વધર્મ પ્રમાણે કર્મ કરે છે તેને ક્યારેય કોઈ પાપની અસર થતી નથી. એ ભગવાને આપણને બતાવ્યું કે આપણે આપણા સ્વધર્મમાં જો આપણે લાગી જઈએ તો આપણે કોઈ પણ સાચું ખોટું શું થવાનું છે, કેવી રીતે થવાનું છે, કાંઈ વિચારવાની જરૂર નથી. અને એમાં રહેલા જે દોષો જે છે અથવા તો એમાં કંઈક ને કંઈક પાપ રહેલું બી હશે તો પણ એ આપણને લાગવાનું નથી તમારે. કેટલો મોટો બેનિફિટ આપણને બતાવે છે અહીંયા. પછી આગળ આપણને એ પણ ભગવાને બતાવ્યું કે સ્વધર્મ પ્રમાણે કર્મ કરવાથી મુક્તિ તરફ કૂચ કરે છે. એટલે કે જેમ આગળના મુમુક્ષુએ મુક્તિ પ્રાપ્ત કરી અને એવી જ રીતે કર્મ કર્યા તો આપણે પણ જો એ રીતે જ કર્મ કરશું તો કોને ખબર આ મનુષ્ય જીવનમાં જ આપણી મુક્તિ આપણને પ્રાપ્ત થઈ જાય. આપણે આપણા ડેસ્ટિનેશન અથવા લક્ષ્ય સુધી આપણે પહોંચી જઈએ તમારે. સાથે ભગવાન આપણને એ પણ કહે છે કે દૈવી જ્ઞાન સાથે સ્વધર્મ પ્રમાણે કર્મ કરવું એ માનવ જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ છે. એટલા જ માટે ભગવાન કહે છે ને કે એવી દિવ્ય ભાવનાથી તું તારો સ્વધર્મ બજાવ અને તું તારા કર્મમાં પ્રવૃત્ત થા તમારે. જી શરદ પ્રભુજી, શું કહે છે? આપનો એન્ડ ડેઝ છે. હા, હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ગુજરાતીમાં એક કવિતા હતી ને કે આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. એવી સરસ કવિતા એક હતી. પ્રભુજી મને નથી યાદ. તમારે જો કંઈક વધારે ડિટેલ હોય તો કહી શકો છો આપ. એટલે ધર્મ ને કર્મનો એ કનેક્શન બતાવ્યું છે. અચ્છા, આપણે આપણા ધર્મ સંભાળવા પછી કર્મનો મર્મ લેવો વિચારીએ. ઓકે. કોની હતી કવિતા, યાદ છે કઈ? હા, એ યાદ નથી. નથી યાદ. ઓકે ઓકે. એનીવે
એનીવે ધન્યવાદ પ્રભુજી શેરિંગ બદલ. તો ડેફિનેટલી આવી જો દૈવિક જ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન સાથે કેળવીને આપણે આપણો જો સ્વધર્મ નિભાવીએ તો એ આપણા શરીરનો અથવા માનવ જીવનનો સૌથી સારો ઉપયોગ કર્યો કહેવાય આપણે. જો આગળ શું થવાનું છે આપણને ખબર નથી, પણ આપણને મળતી વ્યક્તિ સંતોષ તો હશે. ના ભાઈ, મેં આ જેટલું થઈ શકે એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને ગ્રહણ કરવાની કોશિશ કરી, બુદ્ધિમાં ઉતાર્યું, સમજો અને જેટલું બની શકે એટલું આચરણ કર્યું. અને મેં જે કાંઈ પણ કર્મ કર્યા છે એ ભાવથી કર્મ કર્યા. જાયગા ત્યારથી સવાર તમારે. આપણને બહુ સંતોષ હશે. તમે જો જ્યારે આપણે આવી ભાવનાથી જ્યારે જીવ આપણો છોડશું ને તમારે, આપણને એટલી તૃપ્તિ થશે કે ના ભાઈ મારું જીવન સાર્થક થયું છે. આગળ તો આપણે ભગવાનને છોડી દેવાનું છે કે ભગવાન તું જ બધું યાદ કર અને તું હવે મારી ગતિ સંભાળ તમારે. પણ મરતી વખતે જીવ તો આપણો ક્યાંય અધૂરો નહીં રહે તમારે. આ રહી ગયું, ઓલું રહી ગયું, આમ થઈ ગયું, એમ થઈ ગયું, ઓલે આમ કર્યું, આવી રીતે આમ કર્યું, આવી બધી ભાવના આપણને નહીં રહે તમારે. જો એટલી શાંતિથી આપણે કે ને કે ભાઈ જીવ છોડશું અને કદાચ હોઈ શકે ભગવાનના ધામમાં પહોંચી બી જઈએ તમારે. અને પછી આપણે જોઈએ કે જે સ્વધર્મનું અનુસરણ પ્રકૃતિ સાથે સુસંગત છે, એટલે કે આ ત્રિગુણી માયાની સાથે આપણે સુસંગત અથવા તો મેચ થાય છે. વેવલેન્થ આપણી મેચ થાય છે તમારે. અને જ્યારે એવી રીતે આપણે કરીએ ત્યારે જેમ આપણને કીધું ને કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, એટલે કે ભગવાનની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય, આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે કે આપણો સ્વધર્મ નિર્ધારિત કરવો અને એમાં પ્રમાણે કર્મ કરવું બહુ જ જરૂરી છે જીવનમાં શાંતિ મેળવવા માટે, અને આપણે કહી શકીએ કે મળતી વેળા શાંતિ મેળવવા માટે. એટલે કે એકદમ શાંતિથી આપણે જીવનને પસાર કરીને મૃત્યુને આપણે ભેટીએ ત્યારે આપણા મનમાં કોઈ જાતનો સંકોચ અથવા તો કોઈ જાતની આપણે ગીલા શીખવા ન રહીએ તમારે. જો આપણે સ્વધર્મ આપણું આખી જિંદગી નિભાવ્યું હોય ને તમારે, તો એને કે ઓલમોસ્ટ 90% આપણું કામ ત્યાં જ થઈ ગયું. આપણે સ્વધર્મ આપણો કર્યો બસ. પછી કહે છે કે સ્વધર્મ જ્યારે નિપુણતાથી સાથે કરવામાં આવે છે ત્યારે સત્તા આપી શકે છે. આના સંદર્ભમાં જેમ આપણે એક દાખલો લઈએ, કોઈ વ્યક્તિની આપણે ઓફિસમાં કામ કરતો હોય તમારે, રેગ્યુલરલી ટાઈમથી આવે, ટાઈમથી જાય, એને જે કામ કરવાનું હોય પોતે ડ્યુટી પોતે ઈમાનદારીથી કરે, બધું કરે, પોતાની જ પોતે જે કૌશલ છે, કાબેલિયત છે એ પ્રમાણે બધું કાર્ય કરતું હોય તમારે, અને એકદમ સિન્સિયર હોય તમારે, ડિસિપ્લિન્ડ હોય તમારે, તો તમે જુઓ ક્યારેક એનો પ્રમોશનનો અથવા તો એવો જો વખત આવે ને તો સૌથી પહેલી પ્રાયોરિટી એને મળે તમારે. અને ઘણી જગ્યાએ આપણે એવા જોઈએ છે તમારે કે માણસ છે ને, એક વ્યક્તિ તમારે એક જ ઓર્ગેનાઇઝેશનમાં કે ક્યાંક એવી રીતે કામમાં એકદમ નીચેના લેવલથી જોડાયેલો હોય તમારે, અને ઘણા વર્ષોથી કામ કરતો હોય તમારે, અને એ જ માણસ છે ને આસ્તે 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 આગળ વધતા છે ને એકદમ ઉપરી પોઝિશનમાં પણ એ પહોંચી જાય છે તમારે. એટલે કે જેમ આપણે કહીએ ને કે મેનેજર અથવા એવું કોઈ લેવલ હોય તમારે, ડાયરેક્ટર કે એવું કઈ લેવલ હોય ને એમાં બી પહોંચી જાય છે તમારે. જી મુકેશ પ્રભુજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. આનો બેસ્ટ એક્ઝામ્પલ જે છે L&T માં જે AM નાયક કરીને જે હતા, જે ફાઇનલી હુ બીકેમ ધ CEO ઓફ L&T, એમણે સ્ટાર્ટિંગ એકદમ ક્લેરિકલ લેવલ પરથી કરી હતી અને હી રીચ ટુ ધ હાઈએસ્ટ લેવલ CEO. જસ્ટ 1 year or 2 years back he retired from that post. બરાબર. બહુ ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશ પ્રભુજી, આવો એકદમ લાઈવ એક્ઝામ્પલ શેર કરવા બદલ. જી હેમાંગી માતાજી, આપ શું શેર કરો છો? હરે કૃષ્ણ પ્રભુજી, મારું જ એક્ઝામ્પલ આમાં હરે કહું છું. ત્યારે જોબ સ્ટાર્ટ કરી ત્યારે ખાલી 800 રૂપીસથી સ્ટાર્ટ કરી હતી. ત્યારે મારું ક્વોલિફિકેશન પણ કાંઈ જ નહોતું, પણ જોબની સાથે સાથે ક્વોલિફિકેશન એટલે મારું એજ્યુકેશન પણ કમ્પ્લીટ કરતી ગઈ. અને આઈ થિંક 10 વર્ષ પછી એ સ્કૂલમાં, જે વડોદરાની નામાંકિત સ્કૂલ છે, એમાં પ્રિન્સિપાલની જોબ, કે એ લોકો ડાયરેક્ટ કોઈને ટીચરમાંથી પ્રિન્સિપલ બનાવતા જ નહોતા, પણ મારું લક કહો, મહેનત કહો કે ભગવાને સાથ આપ્યો, તો આટલી મોટી સ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકે હતી. અત્યારે ગવર્મેન્ટ જોબ પણ મેળવવી ઘણી અઘરી છે, છતાંય ભગવાનની કૃપાથી મારી પાસે એ છે. એટલે ટોપ બોટમથી જે ચાલુ કર્યું હતું, અત્યારે બધી રીતે સારું છે. હરે કૃષ્ણ. વાહ, હરે કૃષ્ણ. ઓર એકદમ લાઇવલી એક્ઝામ્પલ, આપણા જ પાર્ટિસિપન્ટનો એક્ઝામ્પલ. ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન હેમાંગી માતાજી આપને. તો જો આ એકચ્યુઅલી જેમ કે છે ને કે 10 વર્ષ પહેલા 800 રૂપિયામાં જોબ જોઈન કરી હતી, અને એકદમ લોઅર ક્લેરિકલ લેવલમાં તમારે. જે પ્રમાણે મુકેશ પ્રભુજીએ કીધું, આપણે અલગ ટાઈપનું એક્ઝામ્પલ છે, આપણી સાથે ડિરેક્ટ કનેક્ટ ન થઈ શકે તમારે, પણ અત્યારે હેમાંગી માતાજીનું એક્ઝામ્પલ આપણી સાથે એકદમ ડિરેક્ટ કનેક્ટ થઈ શકે તમારે. તો જે પ્રમાણે એમણે શેર કર્યું અને જે પ્રમાણે એમણે બતાવ્યું, તમારે 10 વર્ષમાં બરોડા શહેર કંઈ આપણે નાનું નથી,
આજે આપણે ઇવન ભારત દેશમાં પણ બરોડા શહેરનું ઘણું બધું નામ છે તમારે. અને ઈ બરોડા શહેરના નામાંકિત શહેરમાં, ભારતના એક નામાંકિત શહેરમાં, એની નામાંકિત સ્કૂલમાં તમારે, અને ઈ પણ પાછી ગવર્મેન્ટની સ્કૂલ છે તમારે, એમાં આટલી પ્રિન્સિપાલની એટલે કે ટોપ મોસ્ટ લેવલ સુધી આપણે પહોંચી ગયા તમારે. કેટલી સારી આપણે કઈ ને કઈ ઉપલબ્ધિ છે તમારે. આપણે તો ડેફિનેટલી આપણી રીતે જો આપણે આપણો સ્વધર્મ નિભાવતા હોઈએ અને પણ નિપુણતાથી, આજે જેમ કે માતાજીએ નિપુણતાથી નિભાવ્યો, આજે એમની એજ્યુકેશન પણ પોતે આગળ વધાર્યું. જેમ આપણે કે ને સારા ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોઈન કરીએ તો ઘણીવાર આપણી એજ્યુકેશનની બધાની ફીસ પણ એ લોકો આપણને રિમ્બર્સ કરતા હોય છે અને થોડું ઘણું કન્ટ્રીબ્યુટ બી કરતા હોય છે અને ઘણી બધી ફેસિલિટીઝ બી આપતા હોય છે તમારે. તો આ બધા આપણે બેનિફિટ્સ કહી શકીએ આપણને મળે છે. અને સાથે સાથે અત્યારે બેનિફિટ્સ બી મળ્યા, પોઝિશન બી મળી, અને એવું અત્યારે નામ પણ મળ્યું, એટલે કે એવી સત્તા બી મળી. તો હવે મારા ખ્યાલથી જે નેક્સ્ટ પોઈન્ટ છે મારે સમજાવવાની જરૂર નથી તમારે. હેમાંગી માતાજી મને શબ્દોમાં વર્ણવી દીધું. આજે પ્રતિષ્ઠિત શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રતિષ્ઠિત પોઝિશનમાં આપણે પ્રિન્સિપાલની પોઝિશનમાં છે તમારે. એટલે એમની પ્રતિષ્ઠા કેટલી વધી તમે વિચારી શકો છો. આપણે બધા સદભાગી છીએ અત્યારે કે આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણી સાથે છે અત્યારે તમારે. પ્રભુજી એવું કાંઈ નથી. એ તો હું અહીંયા તો પ્રાઇવેટ સ્કૂલમાં હતી, એના પછી મને ગવર્મેન્ટમાં મળી. ઓકે ઓકે, એનીવે ખૂબ ખૂબ અભિનંદન માતાજી, અને શેરિંગ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે જો આ બધું એ માર્ગદર્શન આપે છે. જી સાચી વાત છે. તો જો આ બધું આપણે જે પ્રમાણે આજે સ્વધર્મ નિભાવવાના ફાયદા જાણ્યા, તો તમને શું લાગે છે આપણે આપણો સ્વધર્મ પારખવો જોઈએ? શું આપણો ઘર માની લો ઘણું મોડું થઈ ગયું, બરાબર છે તમારે, પણ જરૂરી છે પારખવો ઇવન અત્યારે બી તમારે? કારણ કે હજી બી થોડા ઘણા વર્ષો બાકી છે, હજી આપણે ઘણું બધું કરવાનું છે તમારે. શું કહો છો, પારખવું જોઈએ કે નહીં, હા કે ના? હા પ્રભુ. હા. બધા એગ્રી કરો છો? તો એકચ્યુઅલી જો આ ચીજ આપણે ક્યારે કરી શકીએ? જે આરતી માતાજી આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ પ્રભુજી, તમે હાલ જે પ્રશ્ન કર્યો એમાં હા તો આવે છે, પણ એ આપણે જે વર્ણાશ્રમ પ્રમાણે આપણી જે ઉંમર હોય એમાં કઈ ઉંમર સુધી એ લાગુ પડી શકે એમ? જો માતાજી આમાં છે ને આપણે મોસ્ટલી કહી શકીએ તો સ્વધર્મ છે ને આપણને જયારે આપણી કેરિયર હોય છે ને 25 થી વર્ષ માની લો આપણે આપણી કેરિયર શરૂ કરીએ તમારે, તો નોર્મલી આપણે 20 થી 25 વર્ષ આપણી એ કેરિયર ઓરિએન્ટેડ હોય છે, એટલે કે 50 વર્ષ સુધી આપણે પકડીએ તમારે. તો એ ટાઈમમાં આપણને આ છે સ્વધર્મ બહુ જ વધારે એપ્લિકેબલ થાય છે. કારણ કે એ કારકિર્દી દરમિયાન જ આપણે આ સ્વધર્મને નિભાવીને આપણે એને ફોલો કરીને જો આપણે આગળ વધીએ તો ઘણા બધા લાઈફના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. અને આપણી જે કહે ને કે ભાઈ ઉન્નતિ અથવા આપણી જે પ્રગતિ છે ને બહુ સારી થાય છે તમારે. પણ એનો મતલબ એમ નથી કે એના પછી પણ આપણે આપણો સ્વધર્મ નહીં પારખવાનો. આપણો સ્વધર્મ ગમે ત્યારે પણ આપણે પારખી લઈએ ને, કારણ કે ઘણી વાર તો શું છે આપણી જે છેલ્લી જિંદગી છે ને એ બહુ કષ્ટદાયક હોય છે અથવા તો બહુ તકલીફદાયક હોય છે તમારે. તો એમાં પણ આપણે કહી શકીએ કે આજે આપણો જે સ્વધર્મ આપણે પારખીને એમાં આગળ વધીએ ને તો એ પણ આપણને બહુ આપણે કહે ને કે બહુ સરસ આપણને આપણી લાઈફ ઇઝી બનાવે છે, સ્મૂથ બનાવે છે. કારણ કે જતી જિંદગી, છેલ્લી જિંદગી, જ્યારે જિંદગીમાં પાછળ વળતા હોઈએ તમારે એ ટાઈમમાં પણ જો આ જ્ઞાન મેળવી લઈએ તો એટલે જ બાકીના વર્ષો તો આપણે સરસ રીતે કાઢી શકીએ. અત્યાર સુધી ચાલો જે થયું તમારે. આજે જેમ કે આધ્યાત્મિક જ્ઞાન જેવું જ છે. ઘણા લોકો આધ્યાત્મિક જ્ઞાન મેળવવામાં પ્રવૃત્ત થતા જ નથી તમારે, પણ જાગ્યા ત્યારથી સવાર ત્યારથી એને કેટલો સુખ, શાંતિ અને આનંદ મળે છે તમારે. તો આપણે એ સેન્સમાં આપણે કહી શકીએ કે હવે સ્વધર્મને પારખવું ઇવન છેલ્લે પણ આપણે જો સમજી લઈએ તો એ પણ આપણને એટલો જ આપણને ફાયદો આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો આ બધા શું વિચારો છો? સ્વધર્મ આપણે પારખવો જોઈએ આપણો? 2-4 જવાબ આપ્યા છે પણ બધાના જવાબ નથી આવ્યા તમારે. હા પ્રભુ, હા. હરે કૃષ્ણ. હા પાડો છો? હા પ્રભુજી, હા પ્રભુજી. તો તમને શું લાગે છે આના માટે કેવી રીતે શું હોવું જોઈએ, કેવી રીતે આપણે પારખી શકીએ? તમારે ડેફિનેટલી તો લેવાના જ છે આપણે સ્લાઇડ ની તમારે, પણ એના સંદર્ભમાં અહીંયા થોડુંક આપણે ફાયદા જ્યારે જોયા છે તો થોડું ઘણું આપણે એ પણ ડિસ્કસ કરીએ કે ભાઈ આવી રીતે આપણો જો સ્વધર્મ પારખવો હોય તેના સંદર્ભમાં આપણે કેવું એન્વાયરમેન્ટ, કેવું વાતાવરણ, કેવું આપણી મનોદશા, કેવી મનસ્થિતિ હોય ત્યારે આપણને આ બધી ચીજ આપણને પોસિબલ છે તમારે આપણો પોતાનો સ્વધર્મ પારખવો. એટલે પ્રભુજી આમાં કેવું છે કે બધાને દરેક એવરી ઇન્ડિવિજ્યુઅલ નોઝ હિઝ સ્ટ્રેન્થ એન્ડ નોઝ હિઝ વીકનેસ. હવે સ્ટ્રેન્થ તો જે છે એ તો છે જ, દેટ ઇઝ હિઝ પ્લસ, બટ જે વીકનેસ છે દેટ ઇઝ ધ નેગેટિવ. એટલે જે વીકનેસ જે છે એને વન હેઝ દેટ ઇન્ડિવિજ્યુઅલ
who finds some weakness with him, he has to try to overcome that weakness. And then only he will reach to the right goal and right destination. કે ભાઈ આ weakness છે મારી, હું અહીંયા shy છું, તો I should be bold enough and I should not be side and just take out and accept the challenge, whatever has come. અને આવી રીતના જો એને દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની વીકનેસ ખબર પડી જાય છે, અને if he tries to overrule that, and if he tries to attain that, then I think it becomes easier for an individual to just પોતાનો સ્વધર્મ પારખવાની અને આગળ વધવાની જિંદગીમાં. બરાબર, ધન્યવાદ પ્રભુજી. અને તમને શું લાગે છે આના સંદર્ભમાં આપણે કોઈનો સંગ હોય આપણી સાથે અને કોઈ એવું સ્થાન અથવા સ્થળ હોય આપણને મદદરૂપ થઈ શકે આપણને સ્વધર્મ આપણને પારખવામાં? એ બી થઈ શકે પ્રભુ, if you come into the contact with an strong guru, કે જે who is very strong enough, who has got all positive views, positive ideas, આ બધું હોય, તો definitely he can motivate you and he can make you change your nature also, and he can make you feel that what you should be doing and what you should not be doing. બરાબર. અને સ્થળનું કઈ મહત્વ છે આપણે, તમે શું કહેશો? સ્થળનું બી તો મહત્વ હોય ને પ્રભુજી. ઇફ યુ આર સિટિંગ એટ અ હોલી પ્લેસ, ઇફ યુ આર ગોઈંગ ધેર, ઇફ તમારો સદગુરુનું સિલેક્શન સારી જગ્યાએ, આધ્યાત્મિક જગ્યાએ જે થતું હોય ને એ પ્રમાણે હોય, then it adds additional, it adds flavor to this thing. બરાબર, ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ મુકેશ પ્રભુજી. તો જુઓ, સ્થળનું પણ જરૂરી છે અને એવું સંઘનું પણ જરૂરી છે. તમને શું લાગે છે આપણે એવું કોઈક આયોજન કરીએ, તમારે આપણે બધા અત્યારે ભેગા મળીએ તમારે એવા કોઈ સ્થળ ઉપર, અને આપણે બધા ભક્તોનો આપણને સંગ હોય, તો કેવું રહે તમારે? આપણને હેલ્પફુલ થશે કે નહીં? જસ્ટ ઇમેજિન કરી થાય તમારે. તો બધા જોડાવા રેડી છો શું એમાં? આપણે માની લો અત્યારે કોઈક એવું આયોજન આપણે કરીએ બધા મળીને, ભેગા મળીને, કે ચાલો એક આપણે એવું જેમ મુકેશ પ્રભુજીએ કીધું હોલી પ્લેસમાં, ત્યાં આધ્યાત્મિક સ્થળમાં જઈએ તમારે, અને આપણે બધા અત્યારે જે એક જ વેવ લેન્થમાં આપણે ચાલી રહ્યા છે એવા બધા ભક્તોને આપણે ભેગા કરીએ તમારે, અને ત્યાં જઈને થોડું ઘણું આપણું વિશ્લેષણ કરીએ, જે પ્રમાણે હમણાં સ્વભક્તિ માતાજીએ પણ ચેટ બોક્સમાં લખ્યું કંઈક આત્મવિશ્લેષણ કરવું જોઈએ. તો આ શું પોસિબલ છે આપણા માટે? કેટલા લોકો આપણને એમાં સહભાગી થાય, કેટલા લોકો આપણને મદદ કરી શકે? પ્રભુજી સત્વ ગુણમાં હોય તો જ થઈ શકે, બધા ના કરી શકે. અચ્છા, પણ એમાં કેટલા અત્યારે આપણે એવું માની લો, જસ્ટ ઇમેજિન કરો આપણે બધા અત્યારે ભેગા થઈએ, બધા આપણે હાજર થઈએ અને બધા આપણે એક જગ્યાએ ભેગા થયા, તો કેટલા લોકો આપણને અત્યારે આપણને સાથ આપી શકે? એવું કંઈક જો આપણે આયોજન કરીએ તો પ્લીઝ પોતપોતાનો હેન્ડ રેઝ કરો ને. જો રંજન માતાજી પણ આપણને હા પાડે છે. હરે કૃષ્ણ પ્રભુજી. તો કેટલા હેન્ડ રેઝ થયા પ્રભુજી? અમરીશ પ્રભુજી મને જરા હેલ્પ કરશો? કાયમાંગી માતાજી હેલ્પ કરશો? હમ 21 થયા છે, બાકી ચેટ બોક્સમાં ઘણા રિપ્લાય આવ્યા છે. ઓકે, આ બધા એક સાથે એકત્રિત થવા રેડી છો? આપણે ભેગા મળશું આપણે અને જાશું કોઈક એવા સ્થળે જ્યાં થોડું ઘણું આપણે આ ચર્ચા કરીએ, વિશ્લેષણ કરીએ, આપણું પોતાનું આપણે કે ને કે મનોમંથન કરીએ, અને એ પ્રમાણે આપણે નિર્ધારિત કરીએ કે ભાઈ આપણો પણ સ્વધર્મ ને બધું શું છે. ઓકે પ્રભુજી, તમારે પર કેનેડાથી અહીંયા આવવું પડશે પછી. હા, એટલે જ કહું છું ને, ચાલો ને આપણે જસ્ટ ઇમેજિન કરીએ કે ચાલો આપણે બધા ભેગા થઈએ તમારે એવી રીતે. ટ્રાય કરશું, જો ભગવાનની મરજી હશે તો બધા થઈ જશે. પ્રભુજી હરે કૃષ્ણ, તમે કેનેડા બોલાવશો તો અમને બનાવશે પ્રભુ, ચિંતા ના કરશો. સરસ. બધાને કેનેડા જવાનું મોંઘું પડે, પણ પ્રભુજી એકલા અહીંયા આવી જશે તો બધાને ચાલશે. ચાલો એવું બી કઈ કરશું, જો ભગવાનની મરજી હશે તો એમ બી થઈ જશે. હરે કૃષ્ણ પ્રભુજી, અમારા રાધા કૃષ્ણ મંદિરના ઓપનિંગમાં બધા થયા હતા ને માયાપુર ભેગા. હા, તો જો માતાજી આપણે એવું જ કંઈક આપણે આયોજન કરવા આપણે જઈ રહ્યા છે તમારે. માતાજી કે આપણને થોડું ઘણું શેર કરશે અને ડિસ્કસ કરશે. અને એક રીતે જોવા જઈએ ને તો આપણે છે ને ઓક્ટોબર અને નવેમ્બર મહિનો છે ને કોઈ પણ યાત્રા માટે છે ને બહુ સારો પીરિયડ કહેવાય. શું કામે? કારણ કે એ ટાઈમમાં છે ને ગરમી એકદમ ઓછી હોય તમારે, અને ઠંડી હજી જસ્ટ શરૂઆત હોય તમારે, એટલે કે એ પીરિયડ એકદમ સારો કહેવાય તમારે. અને બીજો પીરિયડ આપણે કહી શકીએ કે જ્યારે એકદમ ઠંડી એકદમ ઓછી હોય અને ગરમી પણ હજી શરૂઆત થવાની હોય, એટલે કે વસંત ઋતુ તમારે.
તો આપણે અત્યારે નિયર બાય આપણે ઓક્ટોબર નવેમ્બર મહિનાનો સમય આવી રહ્યો છે. માર્ચ આપણે મહિનો. એવો કોઈ તક ઝડપી લઈએ એવા એ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કોઈક આપણે પ્લાનિંગ કરીએ. જેમ કે અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં દ્વારકા આપણે એકદમ નજીક પડે અને સારું એવું ધર્મસ્થળ બી છે આપણું. તો એવી જગ્યાએ આપણે કોઈક આયોજન કરીએ તો બધા આપણે ભેગા થઈએ અને ત્યાં આપણે મળીએ તો કેટલું સારું રહે તમારે. તો મારે ખ્યાલથી લગભગ 25-30 જણા લોકોએ જેટલા લોકોએ હાથ રેઝ કર્યો છે, તો આવું જો કોઈ આયોજન થશે તો આપણે એમાં સહભાગી બનશો બધા? એગ્રી છો, રાજી છો બધા? હા પ્રભુજી. યસ. હા પ્રભુજી. હા પ્રભુ. તો ચાલો હેમાંગી માતાજી, આપે મારા ખ્યાલથી બધા જેના હેન્ડ રેઝ થયા બધા તમે નોટ કરી લીધેલા હશે, કોના હેન્ડ રેઝ થયા હતા તમારા? તો ના પ્રભુજી, મને નોંધ કરવાનું રહી ગયું, પણ બધા ભક્તોએ હા પાડી છે, એટલે તો એન્શ્યોર છે કે બધા રેડી છે. અને એના વિશે થોડી જો ચર્ચા કરું આપને, તો હમણાં આપણે મેંગલોરની યાત્રા થઈ છે ને લાસ્ટ મંથ, અને હવે આવી રહ્યો છે કારતક મહિનો. અને ગયા વર્ષે પણ કારતક મહિનામાં માયાપુર ધામની યાત્રા કરી હતી. અને એ યાત્રા ખરેખર એટલી સરસ રહી હતી કે જે આપણી આધ્યાત્મિક જર્ની છે એમાં વધારો કરે છે. અને ત્યાં જે લાસ્ટ ટાઈમ ગયા હતા તો અમારી મેમરી પણ એટલી સારી હતી કે ના, આ વખતે કારતક મહિનામાં કઈ યાત્રા તો કરવી જ જોઈએ. ભલે બધાની ન થાય તો કોઈ, એટલીસ્ટ આપણા ગુજરાતના ડિવોટી છે કે જેવી રીતે આપણે માલસર યાત્રા કરી હતી, ડાકોર યાત્રા કરી હતી, એવી દ્વારકા યાત્રા તો કરવી જ જોઈએ. પ્રભુજી સાથે મેં ઇન્સિસ્ટ કર્યું, એટલે પ્રભુજી પણ તૈયાર જ છે કરવા માટે, પણ બધા ભક્તો રેડી થતા હોય ત્યારે. એટલે જો તમારા બધાનું કન્વિનિયન્સ હોય, તમે રેડી થતા હોય તો આપણે કારતક મહિનામાં દ્વારકા યાત્રા કરવા તૈયાર છીએ. તમે તમારું કન્સર્ન જે હમણાં 25 જણે નોંધાવ્યું છે એ રેડી છો બધા? એ માતાજી પહેલું કઈ ડેટમાં આવે છે? કઈથી કઈ ડેટમાં આવે છે કાર્તિક મહિનો? પ્રભુજી, દિવાળી માતાજી કારતક કારતક મહિનો મહિનો હોય તો ના ફાવે. કારતક મહિનો ડેટમાં આવે છે. 15 ઓક્ટોબર થી ક્યાં સુધી? 15 નવેમ્બર સુધી છે. પ્રભુજી, માયાપુર મજા આવે. માયાપુર કરો. માયાપુર આ વખતે નથી કરવાનું. આ વખતે દ્વારકાનો વિચાર છે, કેમ કે આ બધા આપણે જો ગુજરાતી ડિવોટી નું કરવું હોય ને તો ગુજરાતમાં આપણને બધાને નજીક પડશે. અને 3 દિવસ તો દિવાળી પહેલા વિચારેલું છે મંથ એન્ડિંગમાં. મંથ એન્ડિંગમાં તો માતાજી દિવાળી આવે છે. દિવાળી પછી ના થાય? નહીં પ્રભુજી, દિવાળી તો આપણે 28 તારીખથી ચાલુ થાય છે, પણ લગભગ 25 તારીખ થી 11 આવે છે. 24-25 બાજુ. પહેલી, બીજી ને ત્રીજી છે દિવાળી. બેસતું વરસ ને ભાઈ બીજ પહેલી, બીજી ને ત્રીજી નવેમ્બર છે. હા, એટલે એ પહેલા 28 આપણે 11 ને 12 બે ભેગું આવે છે. એવું તો ગયા વખતે આપણે એવું છે તો 11 જ રિટર્ન અમે આવ્યા હતા અહીંયા માયાપુરથી. એટલે લગભગ 25 પછીનો પ્લાન કરીએ જો બધા રેડી થતા હોય તો. માતાજી, દિવાળી પછી નથી પોસિબલ? ના, દિવાળી પછી તો બધાને પ્લાન હોય ને એમના, એટલે દિવાળી પછી પોસિબલ નથી. કારતક મહિનો આપણા ત્યાં 15 દિવસ લેટ થાય છે, પણ આપણું જે માયાપુરનું કેલેન્ડર છે ને એમાં પૂનમ પછીથી મહિનો બદલાતો હોય છે. પણ માતાજી, દિવાળી વખતે શું અમુક લોકોને લક્ષ્મી પૂજન ને એવું બધું બી હોય છે ને, એટલે પેલું ઘર બંધ કરવામાં નહીં, ધનતેરસ પહેલા તો આપણે પાછા આવી જઈએ. હા, તો ધેન ઇટ ઇઝ ફાઇન. એક્ઝેક્ટ દિવાળી નહીં પ્રભુ. હા, અને કેવું ગુજરાતમાં બધા નજીક હોય છે ને, એટલે આવા જવામાં પણ એટલો બધો ટાઈમ ન લાગે ને. માયાપુરમાં તમારે કેવું હતું, 1.5 દિવસ થયો તો પહોંચવામાં. 36 અવરની જર્ની હતી. ઓકે. માતાજી, કેટલા દિવસની હશે યાત્રા હોય તો? દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ 3 દિવસ. 3 દિવસની. હરે કૃષ્ણ માતાજી. ફાઇન માતાજી, ઇટ શુડ બી ફાઇન. એટલીસ્ટ એટેમ્પ્ટ તો કરો. પણ ખરું ને નાગેશ્વર? હા ખરું ને માતાજી, એ પણ કવર નજીકના પોઈન્ટ છે બધા કવર. પણ ત્યાં જઈએ તો પછી એ પણ આપણે કવર જ કરી લેવાનું ને. રૂકમણી મંદિર છે, નાગેશ્વર મંદિર છે, એ તો બધું કવર થશે. બધા તૈયાર થાય ને માતાજી એક વખત, પછી આગળનું કન્ફર્મ થાય. એટલીસ્ટ લેટેસ્ટ મેક એન પોઝિટિવ એટેમ્પ્ટ. એન્ડિંગમાં નહીં લઈ જાવ તમે, 21-22 બાજુ લઈ જાવ એટલે હું આવી જવાય જલ્દી. માતાજી, બધાની કન્વીનિયન્સ.
હા બોલો. હેમાંગી માતાજી, મારી તો હું તો અહીંયા બેંગ્લોર છું, તો મેં બરોડા માટે જવા માટે હું બરોડાની જ છું, તો ત્યાં ટિકિટ કરી છે. મારી ટિકિટ એ પ્રમાણે છે કે હું 12th ના રિટર્ન થઈ રહી છું, તો તમે મને વેલ ઇન એડવાન્સ કહો તો પછી હું કંઈક એડજસ્ટમેન્ટ કરી શકું, નહીં તો હું તો 12મી પાછી આવી જઈશ. ઓકે, તો એક કામ નવરાત્રી કરો, પછી. અત્યારે જેટલા ટેન્ટેટિવલી હું કહું છું, એક્ઝેક્ટ ડેટ નથી કહેતી, પણ 25 તારીખે જો રાખીએ તો કેટલા એગ્રી થાવ છો? જરા હેન્ડ રેઝ કરો તો પછી ડેટ કન્ફર્મ કરવાની ખબર પડે. માતાજી 3 દિવસ. હા બોલો 25મી માતાજી. ઓક્ટોબર કે નવેમ્બર માતાજી? 25મી ઓક્ટોબર ઓક્ટોબર કે નવેમ્બર નવેમ્બર 25 પ્રભુજી. ઓક્ટોબર. નવેમ્બર? તો હા, હા. ઓક્ટોબર રાઈટ રાઈટ. ઓક્ટોબર ઓક્ટોબર ઓક્ટોબર. માતાજી કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 3 દિવસ. 3 દિવસ તો 25, 26, 27 થઈ જાય ને? 25 જઈએ તો આ ટેન્ટેટિવલી કહું છું માતાજી. શું પ્રભુજી? પરેશ પ્રભુ શું કહો છો? આવા જવાનું પ્રભુજી, આ તો 3 દિવસ ત્યાંના જ આપણે ગણવાના છે. આવા જવામાં કેવું છે કે અમુક જે રાજકોટ થી છે, જામનગર થી છે, આ લોકોને તો નજીક પડવાનું ને, એટલે એમને તો થોડા કલાકનો જ રસ્તો છે. જયારે આપણે વડોદરા સુરત થી જઈએ તો આપણે ટાઈમ લગભગ 10 થી 11 કલાક થાય છે વડોદરા થી દ્વારકાના. હા, એટલે આપણે એ આપણે પણ માતાજી, આપણે we have to meet at a particular place કે we have to just gather at the destination? ડેસ્ટિનેશન પર પ્રભુજી. ડાયરેક્ટલી ડેસ્ટિનેશન પર તો ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ને મેડમ, દરેક ઇન્ડિવિજ્યુઅલ ને પહોંચવાનું માતાજી. પ્રભુજી બધા અલગ અલગ રહે છે ને, એટલા માટે. પણ માયાપુરમાં તમે કેવી રીતના અરેન્જ કરેલું? સુરત કે બરોડા કે ટ્રેનમાં એવી રીતના કઈ અરેન્જમેન્ટ ના થાય? પ્રભુજી માયાપુર દૂર હતું અને કેવું રસ્તો એક જ હતો બધા ડીઓટી નો જવાનો. ધારો કે રાજકોટ અમદાવાદ થી પડ્યું તો વડોદરા સુરત થઈને જવાનું હતું ને, બોમ્બે થઈને જવાનું હતું. સુરત, બરોડા, અમદાવાદ એ બાજુથી છે, એ બાજુનું તો યુ કેન મેક ધેમ યુનાઇટેડ એન્ડ ગો હા, તો ટુગેધર. પ્રભુજી નક્કી ડીઓટી કેટલા છે નક્કી થાય તો પછી આપણે એક જ ટ્રેનમાં એ રીતે કરી શકાય ને, પોસિબલ જ છે વસ્તુ. પણ આ તો લેટ અસ બિગિન ઓન અ પોઝિટિવ નોટ, તો પછી એટલીસ્ટ મેક એન એટેમ્પ્ટ. પ્રભુજી મારે ખાલી એક આંકડો જોઈએ છે કે કેટલા જણ આવા રેડી છે. જો 25, 26 મંથ એન્ડિંગ ની જે ડેટ આપણે ઓક્ટોબર માં રાખીએ છીએ, અત્યારે મને 3 ને 3, 6 ને 7 હેન્ડ રેસ દેખાય છે. માતાજી, આપણે ડાકોર યાત્રામાં જે રીતનું અરેન્જમેન્ટ કર્યું હતું ને, ડાકોર યાત્રામાં સુરત ને અધર મુંબઈ થી બધા આવેલા, એ બધા લગભગ આપણે બરોડા થી સ્ટાર્ટ થયા હતા, બરાબર? અમદાવાદ વાળા અમદાવાદ થી સ્ટાર્ટ. ડાકોર યાત્રામાં જે રીતનું અરેન્જમેન્ટ કર્યું છે એ રીતનું કરી શકાય. હા પ્રભુજી, એ પણ પોસિબલ જ છે. જો બધા રેડી થાય ને તો એ પણ પોસિબલ છે. તો બધું નેક્સ્ટ થિંગ છે, પણ એક વખત ડિવોટી બધા રેડી થવા જોઈએ ને. હવે જો ડાકોર યાત્રામાં આપણે ગયા ને તો 120 જણ હતા અને આશા રાખીએ કે આપણે આની અંદર એનાથી વધારે ભેગા થાય. 200 સુધીની કેપેસિટી, 200 સુધી થાય ને ત્યાં સુધી અરેન્જમેન્ટ ત્યાં થઈ શકે એટલું પ્રિપેરેશન છે. માતાજી, ઘણા બધા લોકો અત્યારે જોડાયા નથી ક્લાસમાં, પણ એ લોકો પણ આવવા માટે ઇન્ટરેસ્ટેડ હોઈ શકે, અને અહીંયા આગળ ઈચ્છા હોય પણ બધી વ્યવસ્થા આપણે પ્લાનિંગ કરવી પડશે, એટલે પછી એકચ્યુઅલ આઈડ નંબરનો આઈડિયા આવશે. ટેન્ટેટિવ ડેટ એટલીસ્ટ ગ્રુપ પર નાખો માતાજી, તો બધાને ખ્યાલ આવી જાય, જે લોકો જોઈન નથી થયા એ લોકોને બી કે આવી રીતના પ્લાનિંગ છે. હજી કાલે જ મારે વાત થઈ છે કે 2 કે 3 દિવસમાં આખો પ્લાન તૈયાર થઈ જશે. જો ડીઓટી બધા રેડી થતા હોય ને તો ડેટ ની સાથે થઈને 2-3 દિવસમાં પ્લાન થઈ જશે. તમે બધા એગ્રી થતા હોય, રેડી થતા હોય તો કરવા તૈયાર છીએ. માતાજી, દિવાળી કઈ તારીખે છે? દિવાળી માતાજી 28 તારીખે 11-12 મે ભેગું છે. દિવાળી પહેલી તારીખે છે, પહેલી 1 નવેમ્બરે છે દિવાળી. પણ આપણે તો પ્રભુજી 11 ચાલુ થાય ત્યારથી દિવાળી ગણીએ ને, બધું ઘરમાં પૂજા કરવાની, દીવા કરવાના. બરાબર. ચલો, ઓકે. આપણે અમારા દિવસ એમનાથી આવતા હોય એટલે એક દિવસ અમારે અગાઉ નીકળવાનું. એવું છે નથી, પણ આવવાનું કે ત્યાંથી અમે રિટર્ન આવીએ એટલે એક દિવસ અમને ત્યાંથી પાછું આવવામાં થાય. કદાચ તમે 25, 26, 27 અમે નીકળીએ ને તો અમે 28 આઈ થિંક રાત્રે નીકળીએ. 27 તો અમે 28 દૂરવાળા એટલું રાખવું પડે. 3 દિવસ ટોટલી ત્યાં અને આવા જવાનો આપણો જે સમય થતો હોય. મારા બધે 12 કલાક
મને લાગે છે. હા થાય મારે વડોદરાથી પણ 11 સાડા 11 કલાક થાય છે, પણ એટલું સારું છે કે આપણને ડાયરેક્ટ ટ્રેન મળી જાય છે. ઓખા એક્સપ્રેસ છે ને દ્વારકા આપણને ઉતારી દે એટલે ડાયરેક્ટ ટ્રેન. માતાજી હા એવું રાખો થોડું 25 તમે કહો છો ને તો થોડું છે ને 1-2 દિવસ આમ તેમ થાવ ને 21-22 રાખો ને તો આપણે શું 11 પહેલા આવી જઈએ કાં પછી આમ હા 11 હા એમ મારું પણ એવું જ માનવું છે કે થોડુંક વહેલું હોય તો દિવાળીના જસ્ટ ડેના હા આપણે કરીએ ચલો દિવાળીના દિવસે રિટર્ન થઈએ એના બદલે એટલે માતાજી પોસિબલ એકાદ 2 દિવસ પણ અડધો કલાક જતો રહે. તો થઈ જાય. સાવ દિવાળી મને બધાનો અવાજ ક્લિયર થાય છે. એમની મેચ નક્કી કરીને પછી જણાવશે. હા પ્રભુ સાથે વાત કરી માતાજી આમાં તમે શું કરો, બે ડેટ આપી દો, લાઈક 21 દિવાળી પહેલાના 3 દિવસ અને દિવાળી પછીના 3 દિવસ, અને સી કે કયા લોકોને દિવાળી પહેલામાં ઇન્ટરેસ્ટ છે અને કયા લોકોને દિવાળી પછી ઇન્ટરેસ્ટ છે. ધેન વી કેન ટેક ધ કોલ એકોર્ડિંગલી. હા પ્રભુજી, એ તો પોલ મૂકીને નક્કી કરી લઈશું આપણે. હા એટલે 2 ઓપ્શન આપો ને એટલે 2 ઓપ્શન થી લોકોને બી સુગમતા પડશે થોડી. પીપલ વિલ ફાઇન્ડ ધેમ ધેટ ઇઝીયર. એવું બધું દિવાળી પહેલાનો અને દિવાળી પછીનો પોલ મૂકો, પછી તમે ડેટનો પોલ મૂકી શકો. પહેલા દિવાળી દિવાળી પહેલા ઇન્ટરેસ્ટેડ અને દિવાળી પછીનો એ તમે પોલ મૂકીને પછી ડેટ્સનો પોલ મૂકી શકો, કારણ કે એમાં ડેટ્સ પહેલેથી દિવાળી પહેલા પછી મૂકવાની જરૂર નથી. ચોખાનો લોટ માતાજી આના માટે બુજીનો ક્લાસ ચાલુ કરો. ચલો આપણે ક્લાસ કન્ટિન્યુ હવે રેકોર્ડિંગ સ્ટોપ કરવું હોય તો માતાજી રેકોર્ડિંગ સ્ટોપ કરવું છે. માતાજી અલગ ઝૂમ મીટિંગ આના માટે આપણે અરેન્જ કરવી જોઈએ. ચોક્કસ પ્રભુજી. ઓકે ચાલો પ્રભુજીને વિનંતી કરીએ ક્લાસ કન્ટિન્યુ કરો પ્રભુજી. ઓકે ચાલો ધન્યવાદ. એનીવે બધાએ સાથ સહકાર આપ્યો. તમારે પણ કેનેડાથી આવવાનું છે. ઓકે પ્રભુજી તમારે પણ કેનેડાથી આવવું પડશે. હા પ્રભુજી ચોક્કસ. ચાલો આવી જઈશ. પ્રોમિસ તો નથી આપતો પણ ટ્રાય પૂરી કરીશ તમારે. ચાલો ઓકે તો હવે આપણે જોઈએ કે ભાઈ ભગવાન હવે આપણને સ્વધર્મ પ્રમાણે કર્મ ન કરીએ તો આપણને નુકસાન અથવા તો ગેરફાયદા શું છે એ પણ ભગવાન આપણને 4 શ્લોકમાં બતાવે છે. તો સૌ પ્રથમ આપણે બીજા અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાન કહે છે, બધાને પ્લીઝ વિનંતી પોતપોતાનો હેન્ડ લોવર કરી દે. તો બીજા અધ્યાયના 33મા શ્લોકમાં કહે છે કે જો તું તારું યુદ્ધ કરવાના સ્વધર્મનું આચરણ નહીં કરે. કેટલું સરસ અને સ્પષ્ટ ભગવાન બતાવે છે. શરૂઆતથી ત્યાં કરે છે, જો તું સ્વધર્મનું આચરણ નહીં કરે તો તને કર્તવ્યના ઉપેક્ષા કરવાના પાપનું ફળ અવશ્ય લાગશે. એટલે કે આપણે એક રીતે પાપ વૃત્તિમાં પ્રવૃત્ત થઈએ છીએ. બીજું ભગવાન સાથે પણ બતાવે છે કે તેની યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. એટલે કે ભાઈ આપણી પ્રતિષ્ઠા પણ આપણે ગુમાવવી પડશે. આ 2 ડિસએડવાન્ટેજ ભગવાને બતાવ્યા. હજી આગળ ભગવાન આપણને બતાવે છે તો આપણે 34મા શ્લોકમાં ભગવાન કહે છે બીજા અધ્યાયના કે ભાઈ અપયશનું વર્ણન કરતા રહેશે. કોણ લોકો? તો કે ભાઈ લોકો કે પ્રજા. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. તમારે લોકો તો બોલવાના જ છે તમારે, અને એમાં પણ આવો કોઈ મોકો મળે ત્યારે તો વધારે બોલવાના છે. મરચું મીઠું નાખીને બી બોલવાના છે તમારે. અને સન્માન પાત્ર વ્યક્તિ માટે તો આ મરણ કરતા પણ વધારે ખરાબ છે તમારે. આ બીજા 2 ડિસએડવાન્ટેજ ભગવાન આપણને બતાવે છે. પછી ભગવાન આગળ વધતા આપણને બતાવે છે બીજા અધ્યાયના 35મા શ્લોકમાં. ઓકે હજી ચેટ બોક્સમાં કંઈક ને કંઈક ચાલે છે તમારે. તેમાં ભગવાન કહે છે કે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચા અભિપ્રાયો ધરાવે છે. એટલે કે ભાઈ જે લોકો ઓલરેડી આપણને સારા ગણે છે અથવા તો આપણને એના ગમતા લિસ્ટમાં આપણે છીએ તમારે, એ લોકો પણ હવે શું માની લેશે કે ભાઈને કારણે રણક્ષેત્ર છોડી દીધું અને તેથી તેઓ તને કાયર ગણશે. એટલે કે ભાઈ જે લોકો આપણને ગમતા અથવા એ લોકોના આપણે એને ગમતા હતા તમારે, હવે એ લોકો પણ આપણને નાપસંદ કરવા મળશે અથવા તો આપણને નફરત લાભ કરશે અથવા તો આપણને નાલાયક ગણશે તમારે. નાલાયક કરશે, નાપસંદ કરશે, નફરત કરશે, કાંઈ બી કરી શકે છે એ લોકો બી. પછી હજી ભગવાન આપણને ગેરફાયદા તરીકે આગળ વર્ણવે છે. તો બીજા અધ્યાયના 36મા શ્લોકમાં કહે છે કે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા માટે તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે. એટલે કે એક વખત કીધું કે ભાઈ આપણને મરણ કરતા પણ વધારે છે ખરાબ તમારે,
અને અહીંયા ભગવાન કહે છે કે દુઃખદાય, એટલે કે માની લો આખું જીવન આપણે કેવી રીતે વ્યતીત કરીએ તમારે, જો આવી આપણે પરિસ્થિતિ થઈ જાય તો અત્યાર સુધી જે ભગવાન આપણને 4 શ્લોકમાં જે ગેરફાયદા બતાવ્યા, એ ગેરફાયદાને પણ આપણે જો લિસ્ટ આઉટ કરી લઈએ અને આ પ્રમાણે જોઈએ તો ભગવાન કહે છે કે જો કોઈ સ્વધર્મ પ્રમાણે કર્મની અવગણના કરે તો પાપી છે. એમ ભગવાને પહેલા જ કીધું કે તારા સ્વધર્મ પ્રમાણે અત્યારે જો તું યુદ્ધ નહીં કર તો તને તારીની અવગણના માટે તને જરૂર પાપ લાગશે તમારે. પછી જો કોઈ સ્વધર્મ મુજબ કર્મની અવગણના કરે છે તો તેની પ્રતિષ્ઠા ગુમાવે છે, એટલે કે એની રેપ્યુટેશન, એની પ્રેસ્ટીજ બધું પોતે ગુમાવી બેસે છે. અને લોકો ખરાબ અને અપમાનજનક શબ્દો બોલશે તારી પાછળ. પછી કહે છે કે આવા અપમાનજનક શબ્દો મૃત્યુ માટે પણ ખરાબ છે. આ બધું ભગવાને જ કીધેલું છે આપણને. અને તમને ગમે તેવા લોકો પણ હવે તમને અયોગ્ય અને નકામા ગણશે, નિંદા કરશે, આપણને નફટ ગણશે, આપણને કાંઈ પણ, જેના એક વખત એ લોકો જ આપણા વખાણ કરતા હતા, હવે આજે એ જ લોકો આપણી કહે ને કે ભાઈ આપણું અપમાનિત કરશે અથવા તો એવા ધિક્કારશે તમારે. અને લોકોના ખરાબ, દુષ્ટ અને અપમાનજનક શબ્દો ખૂબ પીડાદાયક હોય છે, એટલે કે બહુ દર્દદાયક, બહુ દુઃખદાયક હોય છે. ઘણી વખત તમે જુઓ વ્યક્તિ કેટલી બધી ડિપ્રેશનમાં વહી જાય છે. ક્યારેક એનું પોતાના ઓફિસમાં કંઈક એવું કામ પોતે બરાબર ન કરી શક્યો, માની લ્યો એને કાઢી મૂકવામાં આવ્યું અને એને પોતાની ભૂલનો અહેસાસ થયો તમારે, કેટલી બધી પોતાની ગંભીર ભૂલ તમારે સમજે છે. અને ઘણી વખત લાંબા સમય સુધી સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનમાં રહીએ છે તમારે, કારણ કે આ બહુ જ પીડાદાયક હોય છે તમારે. એની પ્રેસ્ટીજ, એની રેપ્યુટેશન, એની નામના બધું જ પોતે ખોરવાઈ જાય છે. અને જો કોઈ સ્વધર્મ પ્રમાણે કર્મ કરવામાં અવગણના કરે તો કુદરતની વિરુદ્ધ છે અને તેને નિષ્ફળતા આમંત્રણ મળે છે, કારણ કે એમાં એનું મન નથી લાગતું તમારે, એમાં એને રુચિ નથી લાગતી તમારે, એમાં એને ઇન્ટરેસ્ટ નથી હોતો તમારે, તો ડેફિનેટલી એમાં સફળતા એને મળવાની જ નથી. અને જો કોઈ વ્યક્તિ સ્વધર્મ પ્રમાણે કર્મ કરવાની અવગણના કરે તો શક્તિ અને પદ પણ ગુમાવે છે. જે પ્રમાણે પદ મળે છે, સત્તા મળે છે, એવી રીતે ગુમાવી બી બેસે છે. આના સંદર્ભમાં પણ જો આપણે જે મુકેશ પ્રભુજી અને હેમાંગી માતાજી એક્ઝામ્પલ પોતાના શેર કર્યા, એવા કોઈ એક્ઝામ્પલ હોય તો શેર કરી શકે છે પોતાના? છે કોઈ એવા એક્ઝામ્પલ? હરે કૃષ્ણ પ્રભુજી, આજે સ્વધર્મ પ્રમાણે કાર્ય તો કરીએ છીએ, પણ ઘણી અત્યારે જે પ્રાઇવેટ કંપનીઝ ને પ્રાઇવેટ જોબ હોય છે એમાં લોકોને પોલિટિક્સ વધારે હોય છે, એકબીજાના ટાંટિયા ખેંચવામાં મજા આવતી હોય છે. અને ઘણી વખત એવું થાય છે કે જે વ્યક્તિ ખરેખર ઓનેસ્ટલી કામ કરે છે એની પાછળ એ લોકો પડીને એને કઢાવી મૂકતા હોય છે. ઓકે, તો આના સંદર્ભમાં પ્રશ્ન શું છે માતાજી આપનો? થાય છે આવું, બરાબર છે? સમય એટલો ખરાબ છે ને પ્રભુજી, સ્વધર્મ કરતા હોય, માણસ કરતું હોય તો એવી રીતે પણ એને ખોટી રીતે પણ એને ત્યાંથી કઢાવી મૂકવામાં આવતું હોય છે. જો ક્યારેક ક્યારેક આવી રીતે કોક એનો શિકાર બની જાય છે, એ વાત સાચી છે, હું ફૂલ્લી એગ્રી બી થાઉં છું તમારે. પણ જેમ આપણામાં કહેવાય છે ને કે ભાઈ સાચ ને આંચ નથી તમારે. આજે જેમ કે આનો એક તમને જીવતો જાગતો દાખલો જો એક્ઝામ્પલ જોતો હોય તમારે, એની પણ આપણે કહે ને કે આપણો નાનો સૂનો નહીં, બહુ મોટો એક્ઝામ્પલ છે. આજે સ્ટીવ જોબ્સ તમારે એપલ કંપનીના તમારે સીઈઓ બનેલા તમારે, અને એ જ કંપનીમાં એને કાઢી મૂકવામાં આવેલા હતા અને ફરીથી પાછી એની નિમણૂક બી થઈ તમારે. તો ડેફિનેટલી આવે સંજોગો, પરિસ્થિતિ કોઈ થઈ શકે, કોઈ પણ એનો શિકાર બી થઈ શકે છે. પણ જેમ ભગવાને કીધું છે ને, સાચ ને કદી આંચ નથી તમારે. આજે જેમ કે આપણે અભિમન્યુનો એક્ઝામ્પલ લઈએ, અભિમન્યુ પણ આપણે સ્વધર્મ નિભાવતા નિભાવતા તમારે લડ્યો ને, અને કેવી રીતે ખોટી રીતે એને મારવામાં આવ્યો તમારે. આ તો યુદ્ધનો એક્ઝામ્પલ હતો. તો એવી જ રીતે જેમ તમે અત્યારે આપણે ઓફિસનો એક્ઝામ્પલ આપ્યો, એવી રીતે પણ થઈ શકે એની અગેન્સ્ટમાં આખું ષડયંત્ર રચાય, આખું કાવતરું રચાય અને એને એવી રીતે હટાવવામાં આવે, એની પદવી એની ચૂંટવામાં આવે તમારે. પણ એ માણસે પોતે તો ખોટું નથી કર્યું ને. અહીંયા આપણે સ્વધર્મ ઈ સેન્સમાં લઈએ છીએ કે આ તો બધું ભૌતિક દુનિયાના સંદર્ભમાં થયું, કાવતરું રચાવું કે એમના શિકાર બનવું નહીં તમારે. પણ જે વ્યક્તિ આવી રીતે એનો શિકાર બન્યો છે એ પોતાના મનથી તો શુદ્ધ હોય છે ને. એને તો ખબર છે ને કે ભાઈ એને શું કર્યું છે અને એની સાથે શું થયું છે તમારે. તો એ તો ક્યાંય પોતાનું મોઢું છુપાવી નથી શકતો ને તમારે. એ તો ખુલ્લે આમ ફરી શકે છે, બધાને કહી બી શકે છે તમારે કે ભાઈ જો મેં બરાબર કર્યું છે. અને જે લોકો એને ઓળખતા હોય છે તમારે, એ લોકો જાણે પણ છે કે ભાઈ આ માણસને લોકોએ શિકાર બનાવ્યો છે અને આવી રીતે ષડયંત્રમાં ફસાયો છે તમારે. બાકી આ માણસ કોઈ દે આવું ન કરી શકે તમારે. તો બસ આ ચીજ તો આપણે સમજવાની છે નહીં તમારે, કે જે પોતાનો સ્વધર્મ નિપુણતાથી નિભાવે છે ને પોતાના હિસાબે હંમેશા સ્વસ્થ રહે છે. શું કહે છો માતાજી? હું પોતે આનો શિકાર થયેલી છું, પણ તમે જે રીતે કીધું ને
કે આપણે પ્યોર છીએ, આપણને ખબર છે કે આપણે કેટલું સારું કરીએ છીએ, અને એનો બેનિફિટ મળે જ છે લોંગ ટર્મમાં. બસ અને એ વસ્તુ મારી સાથે થઈ હતી જ. Okay. મારી પાછળ બધું પોલિટિક્સ ચાલતું હતું, મને ખબર નહોતી. હા, એક મિનિટ. હરે કૃષ્ણ. લેટર કમ્પ્લીટ. ઓકે ઓકે, જી માતાજી. પ્રિન્સિપાલ કહું છું, પ્રિન્સિપાલની આટલી મોટી સ્કૂલમાં પોસ્ટ 46 નો સ્ટાફ મારી નીચે કામ કરતો હતો. હવે મારા કોર્ડિનેટર મારાથી જૂના હતા. એમણે અમારા ટ્રસ્ટીને કંઈક કાન ભંભેરણી કરી હશે, આઈ ડોન્ટ નો. એટલે એમણે મને શોર્ટ પીરિયડમાં નોટિસ પણ નથી આપી, બસ તમે અહીંયા સુધી જ છો. ઓકે, હું પણ સરપ્રાઈઝ હતી કે એકદમ કેમ મને આવી રીતે કીધું. પણ એનો બેનિફિટ એવો થયો કે પહેલા હું ગવર્મેન્ટ જોબ બાજુમાં અપ્રોચ નહોતી કરતી કે નહીં આટલી સારી સ્કૂલ છે, મારે ગવર્મેન્ટમાં નથી જવું. પણ એ 22,000ની નોકરી છોડી કે છૂટી, એને જગ્યાએ અત્યારે 70,000ની જોબમાં છું. એનો મારો બેનિફિટ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી મુકેશ પ્રભુજી, શું કહે છો? હા પ્રભુજી, તમે જે સ્ટીવ જોબ્સનું જે રિફર કર્યું ને, જે એપલના CEO, એમાં એમનું પહેલા કેવું હતું કે જ્યારે એમને લે ઓફ આપ્યો કે એમને સેક કર્યા ઓર વોટ એવર, ત્યાર પછી એ આત્મસારની શોધમાં ઇન્ડિયા આવ્યા હતા અને હી વેન્ટ ટુ હિમાલયાઝ. અને ત્યાંથી એમણે જે સ્ટ્રેન્થ ગેઇન કરીને જે એમણે એ થયું, હી ટ્રાઈડ ડિફરન્ટ મીન્સ ઓલ્સો ઇન ઇન્ડિયા. અને ખાસ કરીને જે આત્મસારની શોધમાં હિમાલય આવ્યા હતા અને જે એમને સ્ટ્રેન્થ મળીને, so he doubled his strength and then he again came up very strongly and finally became the CEO of Apple. બરાબર, ધન્યવાદ મુકેશ પ્રભુજી શેરિંગ બદલ. આ બંને જણાએ આજે મને બહુ હેલ્પ કરેલી છે, મુકેશ પ્રભુજી અને માંગી માતાજીએ. તો એ જ નેક્સ્ટ પોઈન્ટ છે. તમારે પહેલો પોઈન્ટ મેં તમને કીધો કે એ માણસ પોતાના સંદર્ભમાં શુદ્ધ હોય છે. હવે તમે થોડુંક, એ તો આપણે ભૌતિક સંદર્ભમાં લીધું, હવે આધ્યાત્મિક સંદર્ભમાં વિચારો. તો આ જે તમે બંને જે પ્રક્રિયા બતાવી કે ભાઈ આપણે જ્યારે આવી રીતે વિચારીએ, કંઈક આપણે શિકાર બનેલા હોઈએ અને આપણને ભગવાન ઉપર ભરોસો હોય, તો આપણે શું વિચારવાનું? ભગવાને કંઈક સારા માટે જ કર્યું હશે. બસ આ જ ચીજો કહેવા જતો હતો. એની પહેલા જ આપણે માંગી માતાજી અને મુકેશ પ્રભુજીએ શેર કરીને આપણને બતાવી દીધું. જેમ કે એ CEO ને લે ઓફ કરવા આવ્યા, કંઈક એના માટે એની લાઈફમાં સારું થયું ને તમારે, અને ઈ આવ્યા, એને સ્ટ્રેન્થ ગેધર કરી અને ઈ સ્ટીવ જોબ્સ પછી કંપનીના CEO બન્યા. એવી જ રીતે હેમાંગી માતાજીને પણ કંઈક ને કંઈક સારું થયું તમારે, એની લાઈફમાં પણ આવી રીતે શિકાર થયેલા હતા. 20,000 માંથી આજે એને 70,000ની જોબ મળી તમારે. તો ભગવાને કંઈક સારું વિચાર્યું હોય, એટલા જ માટે આવું બધું થાય. ક્યારેક આપણે એના શિકાર બનીએ તો તમારે, આપણે ભગવાનમાં ભરોસો નથી છોડવાનો. તમારે કે છે ને કે ભાઈ ભગવાનની સાચી શરણાગતિ ત્યારે જ કહેવાય જ્યારે કીડીના પગ જેટલી પણ આપણા મનમાં વિષય વાસના ન હોવી જોઈએ, અને ઘાસના તણખલાની ટોચ જેટલું પણ આપણામાં અહંકાર ન હોવું જોઈએ. એવા ભાવથી જ્યારે આપણે ભગવાન પાસે જઈએ, એ આપણી શુદ્ધ શરણાગતિ છે. બસ મનમાં જરાય વિષય વાસના ન હોવી જોઈએ અને મનમાં જરાય અહંકાર બી ન હોવો જોઈએ. અને આવી ભાવથી જ્યારે આપણને ભગવાનમાં વિશ્વાસ જાગે છે ને, એ સાચી શરણાગતિ છે. બસ. અને પ્રભુજી, આ સમયે સ્ટીવ જોબ્સ could have selected any other place, but he selected India and he selected Himalayas only. એટલે સ્થળ અને સમય, he took the decision at the right time. એટલે તમે જે આગળ રિફર કર્યું ને, સ્થળ અને સમયનું મહત્વ કેવું હોય છે, this goes with that. બસ ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ બધા હવે એ સ્થળનો લાભ લેજો. બધા આપણે યાત્રામાં જોડાશું. હેમાંગી માતાજી પ્રયત્ન કરશે જેટલું બને એટલું. આપણે 200ની સંખ્યાને ક્રોસ કરવાની છે બસ તમારે, અને બધાએ દ્વારકામાં જવાનું છે, એનો લાભ લેવાનો છે. અને આ ક્લાસને ફરીથી તમે ત્યાં યાદ કરજો અને તમારું સ્વધર્મને વિચારવાની કોશિશ કરજો. બની શકે જો ભગવાનની કૃપા હશે તો હું પણ જોડાઈ શકીશ તમારે. ઓકે ઓકે, ચાલો, મારું કામ આજે ઘણું સરળ થઈ ગયું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે જી રંજન માતાજી, બોલો, કઈ કહેવા માંગો છો? અરે આપણો આ કોલ ચાલુ તો એ વખતે સમજાવી દ્વારકાની યાત્રા એ દીકરો ગયો, પણ મારી થોડું આ તમને બતાવવાનું થઈ ગયું, અફસોસ થઈ ગયો. ઓકે દ્વારકા ઓકે માતાજી, વચ્ચે આપ ડિસ્કનેક્ટ થઈ ગયા છો મે બી કઈ. તો ચાલો હવે આપણે આ છેલ્લી સ્લાઇડ તરીકે લઈ લઈએ. દ્વારકાધીશ. અરે હા, બીજું રંજન માતાજી, આપ વચ્ચે ડિસ્કનેક્ટ થઈ જાવ છો. ઓકે, સંભળાતું નથી. હા પ્રભુજી, મને પ્રભુ ભગવાન કૃષ્ણ વિશે ભાગવતમ ભગવત ગીતાના પ્રચારનું બહુ ગમે. એટલે હું બધાને ભેગા કરીને નિયમિત 12 કે 15 જણા ભેગા થઈએ છીએ
નિયમિત એનું વાંચન ચાલુ છે. લગભગ 1.5 કલાક વાંચન કરતા હોય છે. ચાલુ 1 વર્ષથી 2 વર્ષથી લગભગ. ઓકે છે બધું. પછી વચ્ચે એકવાર એવું બન્યું, થોડા દિવસ પહેલા જ નેટવર્ક પ્રોબ્લેમ છે. મને અવાજ કટ થાય છે માતાજી. ઓકે માતાજી, ચાલો આપણે આ લઈ લઈએ, પછી આપણે લઈશું. તો હવે આપણે જે આ બહુ મહત્વની ચીજ છે કે ભાઈ આપણે અલ્ટિમેટલી આ સ્વધર્મ નક્કી કેવી રીતે કરવો. તો એના માટે જે ફેક્ટર્સ છે અથવા જે આપણે કહે ને કે પરિમાણો છે, શું ચીજ નિર્ધારિત કરે છે આપણો સ્વધર્મ ડિસાઇડ કરવામાં આપણને મદદરૂપ થાય છે અથવા તો એનો ભાગ ભજવે છે, એ રીતે આપણે આ જોઈએ. તો ભાઈ જે પ્રવૃત્તિ કરવામાં આપણને પોતાને રસ આવતો હોય, ઇન્ટરેસ્ટ જાગતો હોય તમારે, એ આપણે સ્વધર્મ તરીકે સ્વીકારી શકીએ છીએ. પછી જે પ્રવૃત્તિ કરવામાં આપણને આનંદ આવતો હોય એ આપણે સ્વધર્મ તરીકે સ્વીકારી શકીએ છીએ. પછી જે પ્રવૃત્તિ કરીને આપણને થાક નથી લાગતો અથવા તો કંટાળી નથી જતા આપણે તમારે, એ આપણો સ્વધર્મ હોઈ શકે છે તમારે. અને જે પ્રવૃત્તિ મોટા પાયે સમાજ માટે ફાયદાકારક હોય, એટલે કે બધા લોકો માટે કલ્યાણકારી હોય, એવી કોઈ પ્રવૃત્તિ હોય જે આપણને ગમતી હોય અને આપણને એમાં રસ પડતો હોય, એ પણ આપણો સ્વધર્મ હોઈ શકે છે. આજે જેમ કે આપણે આ બધા ક્લાસ ને બધામાં લઈએ છીએ, આજે નમનીસા દાસ પ્રભુ જે બધું આયોજન ને બધું કર્યું, કેટલા બધા લોકો સરસ રીતે આમાં આપણે બધા જોડાયેલા છીએ તમારે. તો ડેફિનેટલી આ બધાના કલ્યાણકારી માટે છે આપણે તમારે. પછી જે પ્રવૃત્તિ વિશે આપણને જ્ઞાન મેળવવા ઉત્સુક થાય છે, આજે જેમ કે આમાં લેવલ પણ અલગ અલગ છે, 1 2 3 4 5 કરીને. તો આમાં આપણે પણ કે ને કે આપણું ઇન્વોલ્વમેન્ટ કન્ટિન્યુ રહે એવું આપણને ગમતું હોય તમારે, તો એ આપણો સ્વધર્મ થઈ શકે છે તમારે. પછી જે પ્રવૃત્તિ વિશે તમારી પાસે કોઈ જન્મજાત કુદરતી પ્રતિભા છે, આપણે ઘણા વાર જોઈએ છીએ કે નાના બાળકોમાં ઇનબોર્ન ટેલેન્ટ હોય છે. આપણે ન કહીએ કે ભાઈ આ તો એની ભગવાનની કુદરતી દેન છે, આટલી નાની ઉંમરમાં આટલું બધું સરસ રીતે શીખી ગયો, આટલું બધું આવડી ગયું તમારે. તો આવી રીતે ડેફિનેટલી એમાં એ પોતે પ્રવૃત્ત થઈ શકે છે અને આગળ વધી શકે છે, એનો સ્વધર્મ હોઈ શકે. પછી જે પ્રવૃત્તિમાં કુશળતા વિકસાવવા માટે આપણે આતુર હોઈએ છીએ, એટલે કે ભાઈ જેમ કે આપણે જ્ઞાન મેળવવા માટે અને સાથે સાથે એમાં વિકસવા એટલે આગળના લેવલમાં પણ આપણે આગળ વધવા માટે આપણી ઉત્સુકતા અને એવી આતુરતા હોય છે કે ના મારે તો લેવલ 5 સુધી પહોંચવું જ છે તમારે. પછી જે પ્રવૃત્તિ કરવા માટે આપણને સમય પણ આપણે એના માટે ફાળવા માટે રાજી હોઈએ છીએ અને આપણે સમય પણ કાઢીએ બી છીએ. માની લો સમય નો પહેલા તો આપણે રાજી થઈએ છીએ, મારે 2 કલાક આપવાના છે એના માટે, હા ચલો 2 કલાક આપીશ. પછી આપણને 2 કલાકનો ટાઈમ નથી તો આપણે ગોતીએ બી છીએ ક્યાંથી કાઢવા મારે 2 કલાક. આપણે ગમે તેમ કરીને ક્યાંયથી પણ 2 કલાક કાઢીને એના માટે આપણે આપીએ છીએ તમારે. તો ડેફિનેટલી ઈ એક્ટિવિટી આપણી સ્વધર્મ તરીકે હોઈ શકે. અને આપણે લાસ્ટમાં આપણે છે ભાઈ જે પ્રવૃત્તિ આનુવાંશિકતા એટલે કે હેરિડિટીમાં હોય અને તમે એને ચાલુ રાખવા માટે તૈયાર હો. આજે જેમ કે ઘણા બધા એવા બિઝનેસ હોય છે કે એના દીકરાઓ લોકો પોતે બિઝનેસમાં બેસી જાય છે તમારે, અને એમાં બિઝનેસમાં પણ આગળ બી વધારે છે તમારે. તો હોઈ શકે એનો સ્વધર્મ બરાબર એને અપનાવ્યો છે તમારે. તો આ બધા પરિબળો છે અથવા તો ફેક્ટર્સ છે જેના આધારે આપણે પોતાનો આપણો સ્વધર્મ નિર્ધારિત કરી શકીએ છીએ. આના સિવાય તમને કોઈ લાગે છે બીજા કોઈ ફેક્ટર્સ આમાં કન્ટ્રીબ્યુટ કરી શકે? હું કઈ મિસ આઉટ કરી ગયો છું આમાં? તો સલાહ સૂચન આપી શકે છે. શું કહો છો આપ? આપણે અનુભવી લોકોને જ લઈએ, હેમાંગી માતાજી અને મુકેશ પ્રભુજીને. આપનું કઈ સલાહ સૂચન આમાંથી ઇનપુટ કઈ? બધા ટોપિક આવી ગયા આમાં. ઓકે સરસ, ચાલો મુકેશ પ્રભુજી આપનું શું મંતવ્ય છે? એક્સપર્ટ ઓપિનિયન લલિત પ્રભુજી. પ્રભુજી એવરીથિંગ બધું જ આવી ગયું પ્રભુ. આઈ થિંક એવરીથિંગ. તો ડેફિનેટલી આ પ્રમાણે આપણે વિચારવાનું છે આપણો સ્વધર્મ શું હોઈ શકે, અને આ સ્વધર્મ અત્યારે પણ આપણે નિર્ધારિત કરી શકીએ છીએ કે કદી આપણે કહે ને કે મોડું નથી થયું તમારે. હંમેશા બધી ચીજમાં જાયગા ત્યારથી સવારે જ આપણે લેવાની છે. ઇવન આ પ્રમાણે અત્યારની પણ આપણે નિર્ધારિત કરશું ને આગળની જિંદગી આપણી બહુ સહજ થઈ જશે, બહુ સિમ્પલ થઈ જશે, બહુ સરળ થઈ જશે તમારે. તો આ રીતે આપણો અહીંયા સ્વધર્મનો ટોપિક કમ્પ્લીટ થાય છે. જો કોઈને પ્રશ્ન હોય તો લઈ લઈએ. અને ગઈકાલે આપણે શશી માતાજીનો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ મારો પ્રશ્ન તમે કેમ નથી લેતા, તો પહેલા આપણે શશી માતાજીને લઈએ. શશી માતાજી આપનો શું પ્રશ્ન હતો બોલો ગઈકાલે?